સમાચાર ભાવનગરથી મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની મબલક આવક. લાલ અને સફેદ ડુંગળી મળી કુલ 1 લાખ થેલાની આવક નોંધાઈ. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે મહુવા પહોંચ્યા. હરાજીમાં ડુંગળીના 400 થી 700 રૂપિયા સુધીના ભાવ બોલાયા. ડુંગળીના સંતોષકારક ભાવ બોલાતા તમામ ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો વેપારીના જણાવ્યા અનુસાર નાસિકમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા મહુવાની ડુંગળી સિઝનની શરૂઆતમાં જ અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ થઈ રહી છે, જેથી ડુંગળીના સંતોષકારક ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. સિઝનની શરૂઆતમાં જ ડુંગળીની મબલક આવક થઈ રહી છે, ત્યારે આવનારા દિવસોમાં વધુ પ્રમાણમાં ડુંગળીની આવક થશે તો માર્કેટ યાર્ડ દ્વારા અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળીની હરાજી માટેની વ્યવસ્થા છે કરવામાં આવશે.